ગરમીની શરૂઆત થતાની સાથે લોકો ગરમીથી બચવા માટે આઈસ્ક્રીમનું સેવન કરતા હોય છે, ત્યારે આ સિઝનમાં આઈસ્ક્રીમની માંગ હોવાને લઈને આઈસ્ક્રીમ વિક્રેતાઓ આઈસ્ક્રીમમાં ભેળસેળ કરતા હોવાની સતત ફરિયાદો આરોગ્ય વિભાગને મળતા આરોગ્ય વિભાગના અલગ અલગ 8 ઝોનમાં કહી શકાય 29 જગ્યા પર આઈસ્ક્રીમના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જોકે સેમ્પલ બાદ તેને પબ્લિક હેલ્થ લેબોરેટરીમાં ચેકિંગ માટે મોકલવામાં આવ્યા હતા, જેમાંથી 10 આઈસ્ક્રીમ વિક્રેતાઓને ત્યાં લેવામાં આવેલા સેમ્પલ ફેલ જતા આરોગ્ય વિભાગે 74 કિલો જેટલો આઈસ્ક્રીમનો નાશ કર્યો છે. સાથે સાથે આ જે આઈસ્ક્રીમ વિક્રેતાઓના સેમ્પલ ફેલ ગયા હતા તેમના વિરુદ્ધ કહી શકાય કે આરોગ્યની કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. દ્રશ્ય સીધા જોઈ શકાય છે. અડાજણ વિસ્તારમાં આવેલી પ્રાઇમ નેચરલ આઈસ્ક્રીમ અને રાધે આઈસ્ક્રીમ નામની 2 દુકાનો છે કે જ્યાં સેમ્પલ ફેલ જતાં તેમની વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને જે અખાદ્ય આઈસ્ક્રીમ હતો તેનો નાશ કરવામાં આવ્યો છે. ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ શ્રી અને આરોગ્ય અધિકારી શ્રીની સીધી માર્ગદર્શન અને સૂચના હેઠળ સુરત મહાનગરપાલિકાના અલગ અલગ ઝોનમાં આઈસ્ક્રીમનું વેચાણ કરતી તેમજ ઉત્પાદન કરતી સંસ્થાઓમાં ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા નમૂના લેવાની તેમજ તપાસણીની કામગીરી કરવામાં આવી હતી. આ લગભગ 29 સંસ્થા જેવી હતી જેમાંથી નમૂના લેવામાં આવેલા હતા. તે નમૂનાઓમાંથી 10 સંસ્થાના નમૂનાઓ ધારાધોરણ મુજબમાં માલુમ નહીં પડેલા. એમના મિલ્ક ફેટ ઓછી આવેલી હતી અને સોલિડ ફેટ તે વસ્તુ ઓછી આવેલી હોવાથી તેમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેમજ ત્યાંથી લગભગ 80-79 જેવું આઈસ્ક્રીમનો નાશ કરવામાં આવેલો. આ કેટલો હાનિકારક છે? એના જો બીજી કોઈ ફેટ ઉમેરેલી હોય તો લાંબે ગાળે શરીરને નુકસાન કરી શકે. મિલ્ક ફેટ ઓછી હતી અને ટોટલ સોલિડ જે હોય તે ઓછું હતું. આઈસ્ક્રીમની અંદર મિલ્કનું પ્રમાણ કેટલું હોવું જરૂરી છે અને આ જે 10 સંસ્થાઓમાંથી આ જે મળી આવ્યું છે તેમાં મિલ્કનું ફેટનું જે પ્રમાણ છે તે કેટલું ઓછું છે? મિલ્ક ફેટ ઓછામાં ઓછી 10 હોવી જોઈએ, એનાથી પણ ઓછી આવેલી છે. એટલે એ નમૂનાઓ ધારાધોરણ મુજબ ન હોવાનું કહેવામાં. તેની કેટલી આડઅસર આવી પ્રકારની આઈસ્ક્રીમ આરોગવાથી થઈ શકે? એટલે અંદર જો કોઈ ફેટનો ઉમેરો હોય તો એમાં શારીરિક નુકસાન થઈ શકે. તો હવે લોકો પાસે જે ફેલ થયા છે એને કઈ રીતના પગલાં લેવાશે? એમની સામે એજ્યુકેટિંગમાં ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. લાયસન્સ રદ થઈ શકે? ના, હમણાં જે થાય તે એજ્યુકેટિંગ ઓફિસર શ્રીના ઓર્ડર મુજબ થશે. ખાસ કરીને જે અખાદ્ય આઈસ્ક્રીમ હતો તેનો નાશ કરવામાં આવ્યો છે. મહત્ત્વની વાત છે કે આઈસ્ક્રીમમાં જે દૂધ હોય છે તેનો ફેટનું પ્રમાણ ઓછું હોય છે અને આવું આઈસ્ક્રીમ ખાવાથી ગળાની તકલીફ અથવા તો કે પેટના રોગ થતા હોય છે, જેને લઈને આરોગ્ય વિભાગ આ બાબતે અનેક વખત તપાસ કરતી હોય છે અને આ ફેરી તપાસમાં 10 વિક્રેતાઓને ત્યાં સેમ્પલ ફેલ જતાં તેમના વિરુદ્ધ કાર્યવાહીની શરૂઆત કરી છે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.